નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 3 જૂન 2026 બુધવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ, આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ। જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે। જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે, આથી બોલતા પહેલા વિચારજો। તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશા માટેની અક્સીર દવા છે। કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો। બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે, આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો। આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે। પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે। 2. વૃષભ રાશિ ટોરસ, રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે। બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે। તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે। કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે। નવા વિચારો ઉત્પાદક હશે। આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે। તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો। 3. મિથુન રાશિ જમનાઈ, મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે। તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે। ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે। પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે। નવા વિચારો ઉત્પાદક હશે। આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં। તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો। તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો। 4. કર્ક રાશિ કેન્સર, આનંદથી ભરેલો સારો દિવસ। વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે। મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતાં વધારે ચંચુપાત કરશે। તમારી ગર્લફ્રેન્ડ સાથે બીભત્સ ન થતા। વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો દિવસ। તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરશે। આ બાબતને તમારા મગજ પર સવાર થવા ન દેતા, એના કરતાં તે તમને પ્રેરણા આપે એવું કરજો। આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે। પાડોશીઓ તમારા લગ્ન જીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે। 5. સિંહ રાશિ લિયો, સ્વાસ્થ્ય સારું રહેશે। આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે। દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે। પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માંગો। કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે। પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો। આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે। 6. કન્યા રાશિ વર્ગો, ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે। ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે, તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો। પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ। પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ। હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ। રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે। કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે। આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો। આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી। તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે। 7. તુલા રાશિ લીબ્રા, તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે। એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે। તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈપણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો। ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે। એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે।
આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. નવી યોજનાઓ તથા સાહસોને અમલમાં મૂકવા માટે સારો દિવસ. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે. આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. 8. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો, તમે નવરાશની લહેજત માણવાના છો. જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે, તેથી સાવચેતીથી ચાલો. તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો. તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. 9. ધનુ રાશિ. સેજિટેરિયસ, આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં. આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે. આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો. આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે. સારું ભોજન, રોમેન્ટિક ક્ષણો, આજે આ બધું જ તમને મળવાની આગાહી છે. 10. મકર રાશિ. કેપ્રિકોન, શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. આજે તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે. તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે, કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા ના ઈચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો, જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે. જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો. તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો. 11. કુંભ રાશિ. અક્વેરિયસ, ઉચ્ચ કેલેરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા, અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે. 12. મીન રાશિ. પાઇસેસ, ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે. આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. આજે કોઈની છેડતી કરશો નહીં. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો. પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્ન જીવનમાં તાણ પેદા થઈ શકે છે.